સુરતની લિંબાયત પોલીસે અંગત અદાવતમાં એક યુવક પર હુમલો કરી તેને જાનથી મારી નાખવાની ધમકી આપનાર 4 આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે. જાહેરમાં ચપ્પુ બતાવીને આતંક મચાવનાર આ શખ્સો સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સુરતના લિંબાયત વિસ્તારમાં રહેતા તોફિક શેખ નામના યુવક પર જૂની અદાવત રાખીને 4 શખ્સોએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી હતી. ફરિયાદી તોફિક જ્યારે મહાપ્રભુનગર ગલી પાસે ઉભો હતો ત્યારે રિયાઝ ઉર્ફ કાલિયા અને તેના સાથીદારોએ આવીને તેને ગાળો આપી હતી. રિયાઝે ચપ્પુ કાઢતા તોફિક જીવ બચાવવા તેના મિત્રની દુકાનમાં સંતાઈ ગયો હતો. ત્યાં પણ આરોપીઓએ ઘસી જઈને તેને ઢીક મૂકીનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઘટનાની ગંભીરતા જોઈને લિંબાયત પીઆઈ ડીડી ચૌહાણના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ કે ચૌધરીની ટીમે તપાસ શરૂ કરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસે ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી મોહમ્મદ રિયાઝ ઉર્ફ કાલિયા, મોહમ્મદ અરમાન, મોહમ્મદ અલ્તમસ અને રિયાઝ અંસાર શેખની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓ પૈકી રિયાઝ ઉર્ફ કાલિયા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. પોલીસે તમામ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને જેલ ભેગા કર્યા હતા.